So many people between 14 to 25, 35, for no reason they commit suicide. અને કેવા કેવા કારણ, પત્ની જોડે નથી ફાવતું, દેવું થઈ ગયું, આમ થઈ ગયું, નાપાસ થઈ ગયા. લાઈફના લવ લેટરમાં પહેલી શરત એ છે કે જિંદગી તમને એમ કહે છે કે હું ચાન્સ આપું છું, લો તો ખરા. આ તમને જિંદગી કહે છે. એ તમને પ્રેમપત્ર લખે છે જેમાં એ કહે છે કે હું તો ચાન્સ પર ચાન્સ આપું છું, તમે લો તો ખરા. નિષ્ફળતાને તમે જ નક્કી કરી લેશો. કેટલા બધા લોકોની આત્મહત્યા વખતે મને સૌથી પહેલો, અને હવે તો આત્મહત્યામાં પણ પ્રસિદ્ધિ જોઈએ છે, વિડીયો બનાવે છે. દરેકને એમ છે કે હું મરી જાઉં એ પહેલાં મારે જગતમાં વાયરલ થઈ જવું છે, મારે બધાને કહેવું છે કે મેં આત્મહત્યા કરી. જુઓ, જીવતા જીવત તો મને લોકો ના મળ્યા, પણ હવે હું મરતા મરતા લોકોને કહીને જાઉં છું. ઇઝ ધીસ અ વે? તમે તમારી પાછળના લોકો માટે શું મૂકીને જાઓ છો? તમે તમારા પછીના લોકોને પ્રેરણા આપો છો કે વિડીયો બનાવો, આત્મહત્યા કરો, ચાલો ચાલો આપણે આ કરીએ. મારે સૌને કહેવું છે, લાઈફ એ ખૂબ પ્રેમ કરવાની ચીજ છે. વારંવાર મનુષ્ય શરીર મળતું નથી, વારંવાર મનુષ્ય દેહ મળતો નથી, વારંવાર આવું બ્રહ્મરંધ્ર અને 7 ચક્રોથી તમે તમારું જીવન જીવી શકતા નથી, વારંવાર આ ચૈતન્ય મળતું નથી. અને માટે કદાચ સૌથી અગત્યની બાબત એ છે કે જે મળ્યું છે ને એને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. લાંબુ જીવવું, જીજી વિશા રાખવી ના. જેટલું જીવવું એટલું ખૂબ આનંદથી જીવવું અને આસપાસના લોકોને આનંદથી જીવાડવા, એ છે લાઈફનો લવ લેટર. જિંદગી તો પ્રેમપત્ર પર પ્રેમપત્ર લખે છે, આપણે ખોલતા જ નથી, વાંચતા જ નથી. એમ નેમ કાગળિયા ડૂચામાં નાખી દઈએ છીએ. અને માટે મેં પેલી વાત કહી કે મારું નામ 15માં પાને છે, મારું નામ 22માં પાને છે, મારું નામ 25માં. તમે પાના જ ફેરવો છો, પેલું નામ ગોત્યા કરો છો. પુસ્તકમાં શું લખ્યું છે એવું વાંચવાની ફુરસત નથી. આપણી ક્યુરિયોસિટી શું છે, એણે નામ ક્યાં લખ્યું છે, એનું નામ શું હશે, એને માટે આ પુસ્તક લીધું હતું. ના, પુસ્તક તો વાંચવા લીધું હતું, પણ કોકે તમારું ધ્યાન ફેરવી નાખ્યું, મારું નામ ફલાણા પાના પર છે, અને માટે તમે નામ શોધવા માંડ્યા, એમાં પુસ્તકના પાના ફરી ગયા. જિંદગીનો લવ લેટર પણ આવો જ છે. કેટલા પ્રેમપત્રો ઉપરા ઉપરી તમારા ઉપર જિંદગી લખે છે, પણ અડધા આપણે વાંચતા નથી, અડધા ઉકેલી શકતા નથી, અને બાકીના જેટલા આપણા હાથમાં આવ્યા છે ને આપણે વાંચ્યા છે એના પર આપણે ધ્યાન આપ્યું નથી. મારે સૌને આજે એક વાત કહેવી છે. તમે જુઓ, જેને કેન્સર થાય, જેને પેરાલિસિસ થાય, જેને તકલીફ થાય, એ માણસ સડનલી સારો બની જાય. અચાનક સિગરેટ છોડી દે, તમાકુ છોડી દે, સ્વસ્થ ખાવા માંડે, ના હવે બધું હેલ્ધી ફૂડ, ના હવે મારે બહારનું નથી ખાવું, ના હવે મારે આમ નથી કરવું. તો એ આપણે પહેલાં કેમ નથી કરતા? આપણે બધા હાર્યા જ વળીએ, વાર્યા ન વળીએ. જિંદગીએ આપેલી આ અમૂલ્ય ભેટ, એ છે જિંદગીનો લવ લેટર. એક સ્વસ્થ શરીર. બાળક જન્મે ત્યારે તમે કોઈ દિવસ એની સ્કિન ફીલ કરી છે? એના પગની સ્કિન, એના શરીરની સ્કિન, એની આંખો, કેટલી સ્વચ્છ સફેદ આંખો લઈને આવે, કેટલી અદ્ભુત સિસ્ટમ લઈને આવે. કંઈ આમાં પ્રોબ્લેમ એ છે કે બધા પાના ફેરવવા માંડશે, કોઈ પુસ્તક નહીં વાંચે. એટલે એકવાર ગોઠવાય પછી જ હું બોલું. એ આવ્યા, એ બેઠા, ગોઠવાયા કે નહીં, એમાં આપણો રસ છે. હું અમદાવાદથી આવી છું, એમાં રસ નથી. છેક અમદાવાદથી આટલા વરસાદમાં. તો વાત એ છે, હવે આપણે જે વાત કરીએ છીએ એ વાત એ છે કે જિંદગી આપણને મળી છે, એ વાતનો આપણને અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે જિંદગી જવાની હોય. ત્યાં સુધી આ અમૂલ્ય ખજાનો જે આપણને મળ્યો છે, આ વર્ષો, જીવન, હેલ્થ. નાનકડું બાળક જન્મે, એની સ્કિન જુઓ તમે, એની સિસ્ટમ જુઓ, એના વાળ જુઓ, એની આંખો જુઓ. ઈશ્વર તો એક સુંદર પ્રેમપત્ર બંધ કવરમાં આપે જ છે કે આ તને બેસ્ટ સિસ્ટમ સાથે હું મોકલું છું. તારી ચયાપચયની સિસ્ટમ બેસ્ટ છે, તારી આંખો ચોખ્ખી છે, તારી ત્વચા સરસ છે, તારા વાળ સરસ છે, તને બધું બેસ્ટ આપીને હું મોકલું છું. ધીરે 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 આપણે એને ડિટિરિયોરેટ કરવા માંડીએ છીએ. જેમ બાળક મોટું થતું જાય, 15-16 વર્ષનું બાળક થાય એટલે બહાર ખાવાનું, વડાપાઉં, ફલાણું, મા બાપ કે ન ખા, ત્યારે એ જ રસ છે કે કઈ રીતે આ સિસ્ટમને હું બગાડું. આપણે જાણે અજાણે આપણી સિસ્ટમનો નાશ કરવા તરફ રોજ એક ડગલું વધીએ છીએ. ઉજાગરા બધા ઓટીટી ઉપર લાગી જાય. શું એવું તમને મળી જાય છે ત્યાંથી, ટેલિવિઝનમાંથી કે ઓટીટીમાંથી, કે તમારે 12 વાગ્યા સુધી એ જોવું પડે? અને ચર્ચા ફોન પર કે પછી શું થયું અનુપમામાં, આગળ ગઈકાલે મારે ચૂકાઈ ગયું. કંઈ નથી થયું. તમે 15 દિવસ પછી જોશો ને તો એમાં કાંઈ ફેર નહીં પડે, વાર્તા ત્યાં જ ઊભી છે. મેં કેટલા બધા લોકોને કેટલા લોકો હમણાં જ એમણે કહ્યું કે હવે 5 વર્ષ આ છે પછી નહીં હોય, ત્યારે ખરેખર એક વિચાર એવો આવે કે આ ડિજિટલ મીડિયા, કે આ જગત જે સોશિયલ મીડિયા પર આવી ગયું, આમ તમે બધી રેસીપી મૂકો, કપડાં મૂકો, ક્યાં ગયા, શું ખાધું, કોને મળ્યા, આ બધું તમારે જગતભરને જણાવી દેવું છે. અને બીજી તરફ જો પડોશી ખાલી તમને એટલું પૂછે કે ક્યાં ગયા હતા, એમને શું પંચાત. એકચ્યુઅલી તમારા પડોશીએ તમને પૂછવાનું નથી, ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેવાનું છે. એમની ભૂલ છે કે તમને પૂછે છે, એ કમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરે છે, એમની ભૂલ છે. બાકી તમે ઓલરેડી ઇન્સ્ટા પર મૂકી જ દીધું છે ખાવાના ફોટા. તમે શું ખાઓ છો એ પણ તમે બીજાને કહો, તમે શું પહેરો છો એ પણ તમે. અર્થ એ થયો કે તમારી જિંદગી જ તમે બીજા માટે જીવવા માંડ્યા. અને જે માણસ બીજા, તમારો પ્રેમપત્ર આવ્યો હોય, કોક તમને પ્રેમપત્ર આપે, લખે,
કોઈ પણ ઉંમરે 60 વર્ષે બી મળી શકે. પણ એ પત્રનું પહેલું ફર્સ્ટ થિંગ તમે શું કરો? ખૂણામાં જઈને એકલા વાંચો. હા કે ના? આ આપણે જિંદગીએ લખેલો પ્રેમપત્ર આપણે પબ્લિક કર્યો છે. હું શું ખાઉં છું, ક્યાં જાઉં છું, કોને મળું છું, કેમ રહું છું, મારી સ્કિન કેવી છે, મારા કપડાં કેવા છે, મેં કઈ બ્રાન્ડ ખરીદી, કઈ દુકાનમાંથી ખરીદી, કઈ રેસ્ટોરન્ટમાં ગયા, હસબન્ડ સાથેના ફોટા, અમે બહુ સુખી છીએ. આવું બીજાને ક્યાં કહેવાનું છે? ખરેખર છો તો બીજાને કહેવાની જરૂરત જ નથી. એ ફીલ કરવાની જરૂર છે. બર્થડે પર ક્યાંય પણ ફેસબુક પર પત્નીને વિશ કરે, ઘરમાં છે તમારી જોડે, કોઈ પણ ઉંમરે એની પાસે જઈને 2 હાથ એના ખભે મૂકીને એને કહો કે તે જીવનમાં મારી સાથે આટલા વર્ષ વિતાવ્યા, આઈ એમ થેન્કફુલ એન્ડ હેપી બર્થડે ટુ યુ ડાર્લિંગ. ના, ફેસબુક કેમ? તો કે પેલા બાકી ના જાણે કે મેં મારી વાઈફને કેટલો સુંદર પત્ર લખ્યો ફેસબુક પર, તે મારું બહુ ધ્યાન રાખ્યું, તું આવી છે, આવું કીધું છે કોઈ દિવસ? સીધું ફેસબુક પર જ લખ્યું છે અને એ પણ પાછી રીપોસ્ટ કરે, જુઓ મારા માટે કેવું લખીશ. તમે વિચારી જુઓ કે આપણે બધા જ જે લોકોએ ક્યારેક જીવનમાં પ્રેમપત્ર લખ્યો છે ને એને ખબર હશે કે કેટલી અદ્ભુત વાત છે લવ લેટર. તમે લખતી વખતે પહેલાં તો સામેની વ્યક્તિની કલ્પના કરો, એ તમને દેખાય ઓલમોસ્ટ, એના વિશેના વિચારો, એની આસપાસનું જગત, એ બધું જ, એની સુગંધ આવે જો તમે ખરેખર સેન્સિટિવ હતો. એ બધું થયા પછી તમે હસ્તાક્ષરમાં પ્રેમપત્ર લખો. એ પ્રેમપત્ર લખીને બંધ કરો, બંધ કરીને કવરમાં નાખો, કવરમાં નાખીને પહેલાં એ વિચારો કે કેવી રીતે પહોંચાડવો, કોઈક બીજાના હાથમાં તો નહીં જાય ને, બહુ લોચો થાય કોઈકના હાથમાં જાય તો. એટલે કોઈના હાથમાં ન જાય તો તમે કેવી રીતે પહોંચાડશો? એને મળ્યો કે નહીં એની ખાતરી કરવી. હવે તો આ સેલફોન મળ્યો, પહેલાં તો આવું કંઈ હતું નહીં. કોને આપ્યો? એને જ આપ્યો છે ને, પપ્પાના હાથમાં નથી ગયો ને. જોજો આ બધી તમારા ધડકતા હૃદયની, તમારી સંવેદનાઓની, તમારી થ્રિલની. અને એને મળ્યા પછી જવાબ ક્યારે આવશે, શું આવશે, એ વાંચીને શું વિચારશે? આવા અદ્ભુત સંવેદનશીલ જગતમાંથી આપણે હવે એવી પણ ખબર પડી જાય છે કે સામેવાળો ટાઈપિંગ કરે. કોઈ રહસ્ય રહ્યું જ નથી સંબંધોમાં. કોણ 5 મિનિટ પહેલાં ઓનલાઈન હતું અને કોણ 5 મિનિટ પહેલાં ઓનલાઈન પરથી ખસ્યું છે, કોણે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કર્યું છે, કોણે તમને મેસેજ, બધું રહસ્ય ખુલી ગયું છે અને માટે કોઈ પડદો નથી.